શ્રદ્ધાંજલિ આપવા જવામાં બી પોલીસને પૂછવાના મળે. ગાડીઓ કાઢો બધી. એવું થોડું ચાલતું હોય ભાઈ. અમારો અધિકાર છે, અમે અમારા સામાજિક રીતે સંવિધાનમાં અધિકાર છે ને. પોલીસ થોડી અમને ડિટેન કરે. ઊભી રાખો, અહીંયા જ ઊભી રાખો ગાડી. જીવા ઊભી રાખો. ચાલો ગાડીઓ કાઢો બધે. ચાલો, અમારા લોકોને મારી નાખો, બરાબર? અને ત્યાં અમારે નહીં બોલવાનું. અમારે શું કરવાનું છે? અમારા લોકોને મારવા થોડા મૂક્યા છે ભાઈ. એટલે આવું બિલકુલ ના ચાલે. અમે જવાના કેવડિયા બધા અમારા હજારો આગેવાનો ડિટેન કર્યા છે સાહેબ. આમાં સામાજિક પ્રસંગ છે, તમે બધા જાણો છો. ના સાહેબ, અમારે સામાજિક પ્રસંગ છે અને સામાજિક પ્રસંગમાં અમારે કોઈ પરવાનગીની જરૂર નથી. આજે 2 જણને માર્યા છે, કાલે તમે 10 જણને મારશો એટલે અમારે ઘરે બેસીને બંધ થઈ જવાનું છે. એવું નથી. ના બિલકુલ સાહેબ, અમને ન્યાય જોઈએ. અમે કેવડિયા જવાના સાહેબ. આમાં આ એકને એક દીકરાને તમે મારી નાખ્યા. જે લોકોએ બી માર્યા અમને ન્યાય તો આપ. ના સાહેબ, ના બિલકુલ નહીં ચાલે. ના અમારે હા, અમે ન્યાય માંગીએ છીએ. આજે આદિવાસી સમાજ આટલો મોટો સમાજ છે. આજે અમે પોલીસ પ્રશાસનને 8 તારીખ પહેલાં કીધું હતું કે અમે આ રીતના કાર્યક્રમ આપીએ છીએ. 9 તારીખે અમે કેવડિયા ગરુડેશ્વર બંધનું એલાન આપ્યું. અમે કોઈ સરકારી પ્રોપર્ટીને નુકસાન નથી કરી. અમારા આદિવાસી સમાજના આટલા બધા આંદોલનો થયા છે. અમે કોઈ દિવસે સરકારી મિલકત કે ખાનગી મિલકતને નુકસાન નથી કર્યું. તો કેમ અમને પ્રોગ્રામ નથી? શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ હતો ને અમે કરતા ધમાલ કરવાના હતા. તો અમને ઘરે ડિટેન કરવામાં આવે, અમને જવા દેવામાં નહીં આવે, અટકાવવામાં આવે. આટલો મોટો સમાજ છે કે અમે ચલાવવાના નથી. અમે કેવડિયા જવાના. આમાં ચાલે નહીં ભાઈ. કેટલે સુધી અત્યાચાર અમારે વેઠવાનો? અમારા લોકો કે માર ખાવા માટે રહેલા છે. અમને તમે એસયુ સત્તા મંડળના જે સીઓ છે એમનું નામ નાખો. જ્યાં બનાવ બન્યા છે નોડલ અધિકારી અને જે એજન્સી સત્યમ કન્સ્ટ્રક્શનના માલિકનું નામ નાખો. અને પછી તો જ અમે શાંત બેસીશું. અમારા કાર્યક્રમો ચાલુ રહેશે. અમારા આદિવાસી સમાજના આજે હજારો લોકો જવાના હતા અને બીજા લોકોના હોજે લાગીને અમારા બધા આગેવાનોને તમે નજરકેદ કરો. કઈ રીતનું ચાલશે? અમારો અધિકાર નથી, સંવિધાનિક અધિકાર છે. અને આ તો અમારો સામાજિક પ્રસંગ છે શ્રદ્ધાંજલિનો. એમાં પણ તમે આવી રીતના તમારી તાનાશાહીનો ઉપયોગ કરો. કઈ રીતના ચાલશે? બિલકુલ ચલાવીએ નહીં. અમે ડેડિયાપાડા પણ અમારા લોકોને રોકવામાં આવે. એટલે આ પોલીસની આપખુદશાહી અમે બિલકુલ ના ચલાવીએ. અમને ન્યાય જોઈએ ભાઈ. અમારા લોકોને ત્યાં મારવા માટે થોડા અમે રાખીએ છીએ. અમે પોલીસને સહકાર આપીએ છીએ. તમારે પણ અમને સહકાર આપવો જોઈએ ને. આજે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ છે, ત્યાં કોઈ રાજકીય પ્રોગ્રામ થોડો છે, ત્યાં ભાષણબાજી થોડી થવાની છે. અને આદિવાસી સમાજ શીત બંધ સમાજ છે. અમને સંવિધાનમાં અધિકારો મળ્યા છે. અમે અત્યાર સુધીના આંદોલનોમાં ક્યારે સરકારી પ્રોપર્ટીને, ખાનગી મિલકતને અમે જાનહાનિ નથી કરી. કોઈ વ્યક્તિને અમે ટોર્ચર નથી કરતા. અમે કોઈની જમીનો નથી છીનવી.